ડાકોરમાં મંગળા આરતી સમયે મંદિરમાં મારામારી। દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ છૂટા હાથની મારામારી કરી છે। રણછોડરાય મંદિરની શરમજનક ઘટના સામે આવી છે। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારે મંગળા આરતી સમયે છૂટા હાથની મારામારી થઈ હતી। મંદિરના ઘુમ્મટમાં જ ભક્તો બાખડ્યા હતા, જે મામલો પોલીસ મથક સુધી લંબાયો છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજીના મંદિરમાં આજે સોમવારે સવારની મંગળા આરતી સમયે જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। મંદિરના ઘુમ્મટમાં જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ મારામારી કરી હતી। જોકે આ છૂટા હાથની મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। સમગ્ર બાબતને લઈને વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનના દ્વાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ગર્ભગૃહની સામે જ મંદિરના ઘુમ્મટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી। મારામારીની ઘટના બનતા ડાકોર મંદિરની રણછોડ સેનાએ અને સ્થાનિક પોલીસ દ્વારા આ બબડા કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા।